અને અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે આજથી શાહીબાગ અંડરપાસ બંધ રખાશે। 4 ફેબ્રુઆરી સુધી શાહીબાગ અંડરપાસ રાત્રે 11 થી 6 વાગ્યા સુધી બંધ રહેશે। દિવસ દરમિયાન વાહન ચાલકો અંડરપાસમાંથી પસાર થઈ શકશે। અગાઉ પણ 2 વાર આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો। જો રાત્રિના સમયે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તમારે આ બ્રિજ અંડરપાસમાંથી પસાર થવું હોય તો તમે નહીં થઈ શકો, કારણ કે તે 4 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યો છે। દિવસ દરમિયાન તમામ વાહનો ત્યાંથી પસાર થઈ શકશે। ઘણી બધી તકલીફ પડી રહી છે અને યુટર્ન લાંબા જે ટ્રાફિક થાય છે એના લીધે તંત્રને 2-3 માણસો વધારવાના જોઈએ। ત્યાં તો માણસો બેસી જાય ખુરશીમાં અને આડો દંડો કરી દીધો છે, એટલે પબ્લિકનો જ મરો છે। પહેલા 2.5 કલાક થતી હતી, હવે 1.5 કલાક થાય છે। અત્યારે બપોરે સવારે 8 થી 2 વાગ્યા સુધી ઘણી બધી તકલીફ પડે છે। બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત શાહીબાગ અંડરપાસ છે જે આજથી એટલે કે રાત્રે 11 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની કામગીરી છે તે પણ આ બ્રિજની શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે વહેલી સવારથી આ બ્રિજ જે દિવસ દરમિયાન બંધ રાખવામાં આવે છે, તો સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો। જો કે હવે પ્રશાસન દ્વારા વાહન ચાલકોને વહેલી સવારે દિવસ દરમિયાન હાલાકીનો સામનો ન કરવો પડે તેને લઈને રાત્રે 11 વાગે આ બ્રિજ બંધ કરવામાં આવશે અને વહેલી સવારે 6 વાગે આ બ્રિજ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। રાત્રિ દરમિયાન બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે 4 ફેબ્રુઆરી સુધી આ બ્રિજની કામગીરી આ પ્રકારે યથાવત રહેવાની છે, જેને લઈને વાહન ચાલકોને રાત્રે જો અહીંયાથી એરપોર્ટ તરફ જવા પસાર થતા હોય તો અંડરપાસ તરફ ન આવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।